આજના સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર સ્પેસમાં અવકાશયાનને ભણતર પૂરું પાડવા વિશેષ સાવચેતી જરૂરી બેજોસ અને મસ્ક સામે સ્પેસમાં કાર્યરત અવકાશયાનોને ઇંધણ પૂરું પાડવાનો પડકાર રાષ્ટ્રીય સમાચાર પીએમ અને સીએમને હટાવવાના 3 બિલ લોકસભામાં રજૂ હાલમાં વીમા પ્રીમિયમ પર 18% જીએસટી વસૂલ કરાય છે કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ રાજ્યનો સંમત રાજ્ય સમાચાર શિક્ષણ બોર્ડે આદેશ તો આપી દીધો પણ મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરૂ થયું નથી પ્રાદેશિક સમાચાર સૌરાષ્ટ્રમાં 16 ઇંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાના જિલ્લાઓ જળબંબાકાર પીજી નીટના પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરા મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓ દેશના ટોપ 100માં રમતગમત સમાચાર એશિયા કપ હોકીમાં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમ જાહેર ટેસ્ટ બોલિંગમાં બુમરાહનો પ્રથમ ક્રમાંક ટોપ 10માં એક જ સ્થાન આઈસીસી રેન્કિંગમાં ગિલ વનડેમાં નંબર 1 ટી20માં અભિષેક ટોપ પર શેર બજાર સમાચાર વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ પણ ઘર આંગણે ચાંદી ₹25,000નું ગાબડું રૂપિયા સામે ડોલર આંચકા પચાવી વધી 87 સપાટી કુદાવી ગયો।